4 કોઠાએ પૂરા થયા છતાં અભિમન્યુ હજી કેમ મરતો નથી? હા, જ્યાં સુધી એની સાથમાં માયાવી ગટોળગસ છે ત્યાં સુધી અભિમન્યુ નહીં મરે. માટે ચાલ અત્યારે બંને ભાઈઓની બુદ્ધિએ હું ભ્રમિત કરું અને બંને ભાઈઓને છૂટા પાડું. પછી જો અભિમન્યુને મનાવું નહીં તો દ્વારકાધીશ કૃષ્ણને. હા ભાઈ અભિમન્યુ ગૌરવની સામે ખૂબ યુદ્ધ કર્યું છે. હા એના અસંખ્ય બાર મારા શરીરની લાગ્યા. થાક બહુ લાગ્યો છે. તો ભાઈ મને જરાક તું પવન નાખ. શું કીધું ભાઈ તે? જરાક પવન મને નાખ. પવન? હા પવન અને હું તને નાખું. હા અરે પવન તો તું મને નાખ. શું કીધું? હું તને પવન? હા પવન તું મને નાખ. એનું કારણ શું? તું જે આ કોઠા જીતી રહ્યો છે, મારી માયાથી જીતી રહ્યો છે કોઠા. ભાઈ બટુકાસ આયા યુદ્ધની અંદર વિદ્યા જોઈ માયા નહીં. અરે આયા તારી વિદ્યા નો આલે, આયા મારી માયા આલે. ક્યાં તારી માયા બતાવી મને બતાવ. ઈ જ તે કરીને 4 ફેરે કાકો કેવરાયો, ઈ જ મારી માયા. તો તારી તારી અને તારી માયાની મારે જરૂર નથી. ના થયો જાય તો હું જાઉં છું અને હવે જોઉં છું તું કોઠા કેમ જીતે. હવે ચાલ્યો જા, જાઉં છું હમણાં. હા ચાલ્યો જા, દાદી ને સારી બેટા અભિમન્યુ, તું એકલો છે? ભાઈ ગટોળગસ ક્યાં છે? હા, ભાઈ બટુકાસ વિસાઈને ચાલ્યો. રિસાઈને ચાલ્યો ગયો? એને અભિમાન શું છે ચાલો. કે તું આ કોઠા જીતસ મારી માયાથી જીતસ. હવે તમે જ કહો કે આ યુદ્ધમાં માયા જોઈ કેવી ગયા? બેટા અભિમન્યુ, આ તો રણભૂમિ છે. આયા ગુરુએ આપેલી વિદ્યા જ કામ આવે. ઈ ગયો એને મને દુઃખ નથી, પણ એની માયાથી રથ હાંકતો. હવે ઈ વહી ગયો, હા, મારો રથ કોના? એક કામ કરો, શું? આજથી મારો રથ હવે તમે હાંકો. નહીં બેટા, હું જો તારા રથ ઉપર બેહું તો તારો રથ ભાંગીને ભૂકો થઈ જાય. તો પછી 5મા કોઠે પહોંચવું કઈ? અરે બેટા, આ તારા દાદાની ભૂજાઓમાં અરે 10 હાથીનું બળ છે. ચાલ, તને હમણાં જ 5મા કોઠે પહોંચાડું. ચાલ. મને યાદ આવી ગયું, બોલો તમારો જે મંગલ નામનો હાથી છે ને, એ હાથી ઉપર બેહવું છે. હાથી ઉપર બેહીને પુગાડી. તારે હાથી ઉપર બેહવું? હા. હાલ, હાથી ઉપર બેહાડું. હાથી ઉપર બેહીને પુગાડી. મારા વીરો યોદ્ધા, હા, હમણાં મારો પરમ પુત્ર કરા બરોબર વિજય મેળવીને આવે. વિજય મેળવીને આવશે હમણાં ખબર. મિત્ર કરા આપણો વિજય. વિજય જોઈ મારે અમને અભિમન્યુને બહુ યુદ્ધ જામ્યું. હા, જામે. ભીમસેન મારી છાવણીમાં ગયો, મારા બંને પુત્રોને ઉભે ઉભા ચીરી નાખ્યા, એટલે હતાશ થઈને હું પાછો આવ્યો. તમે વિજય મેળવીને જ આવ્યા. પુત્ર પરનો વાત્સલ્ય પ્રેમ હતાશ થઈને આવ્યા. કોઈ વાંધો નહીં. ગુરુદેવ, છત્રપતિ દુર્યોધન 5મો કોઠો તારા શિર ઉપર. અભિમન્યુનું માથું કાપી અને હાજર કર. કોઈ પરવા નહીં. એ સીધા છે છોકરા. તમે બ્રાહ્મણો સૂર્યદેવને પ્રાર્થના કરો કે થોડા થયેલા દેશનો રાજા વિજય મારો થવો જોઈએ. છત્રપતિ દુર્યોધન યુદ્ધમાં જાય છે, પણ અમે જેમ હારી નહીં સૂર્યનારાયણ શું પ્રાર્થના કરો? અમે હારી ના આવ્યા, તમે જીતી ના આવ્યા. મારા કાનો કાન સાંભળો, હજી મારે સાંભળવાનું સારું. ના ના, અમે હારી ના આવ્યા. અમે છત્રપતિ હારી ના આવે. હારી ના આવ્યા એનું ખાવ છો. અરે અમે હારી ના આવ્યા ને, એમ હારી ન આવે.
મને કેટલું જોમ હાજી ન આવે તમને કેટલું જોમ હતું અડધું પૂરા તર ઉતરી તું તો બ્રાહ્મણો બોલ્યા એની વાણી ખોટી થાય જ. કારણ રાજ છતાં હિંમત કરું પડે તો પછી પગડી નકર દુગી તો છે. જાઓ બેટા બેનીઓ પાંચમા કોઠે આવી પહોંચ્યા. હમણાં જે અંધળો વંદનો પાંચમા કોઠે આવી પહોંચશે, માટે આપણે તૈયારીમાં રહો. પાંચમો કોઠો સમાનો કોઠામાં આવી ગયો ચાદર પ્રવેશ કરું. કે પાંડવોમાં કોણ કોણ યોદ્ધા કોણ ભીમ છે કોણ છોકરો ભણ્યું? અરે વીર અભિમાન્યુ કહે અરે ખાન વીર કહાવો છો? પણ ભીમના કામ હું જોતો નથી. દુર્યોધનને હરાવો હાલ. પાંડવોનો છત્રપતિ દુર્યોધન ક્યારનો હું તારી જ રાહ જોઉં છું. પાંડવ અને કૌરવની વચ્ચે કુસુમનું બીજ રોપણ હતું પણ છત્રપતિ દુર્યોધન તું જોઈ લે તારી કરણી. દુર્યોધન તું જોઈ લે તારી કરણી. તારી કરણી ન જાય વળવું. તારી માં ગાંધારી આખલાને પડી. આજે મને ચોક્કસ સમજ્યા કે જેરીલા તાતના સંતાન જેરી થા તેના બાપ ચોરી એના પુત્ર પર વેરી થા. તો ઉછળતા વૃક્ષને આ ઉછળતા વૃક્ષને કાપી નાખી દઉં. પાંડવોમાં આ અવની પરથી નાબૂદ કરી દઉં. હવે પાંડવોનું નામ નાબૂદ કરવાને ઘણી વાર છે. પેલા મારો તો સામનો હોશિયાર આવ બેટા સંગ્રામ. આવ બેટા અરે ભીમસેન દાદા કેમ અટકાવો છો? આ દુર્યોધન છે ને હા ઈ તારી વૈડ નથી હા અને આ જગતમાં વૈડ વગરનો વાદ નો હોય. ઈ હા. તે ચાર કોઠે વિજય મેળવ્યો. હા. તું આરામ કર, એને હું સંભાળું. અમે સાઈડનો ઉપાડો લીધો છે ને, આવો દે મારી. એને ગાદીએ બેહું તમે જ બેહાડી દો. હમણાં બેહાડી દો. યુદ્ધ કરવું એ તારું કામ નથી. તું ગમે એમ તો ધાનનું ધનેરું કર. હું ધાનનું ધનેરું. આવો મારી સામે. આવો. તું યુદ્ધ ન કરી આવ, તું ચૂરમાના લાડવા ખાઈ જા. ઈ લાડવા ખાતાઓની રણભૂમિમાં ખબર પડે. સામે.
₹84,000 દેશનો રાજા ઈયોને ઢગલિયું કરતો હે 5મા કોઠે પણ આપણો વિજય ચાલ 6ઠા કોઠે પહોંચી જાય છત્રપતિ દુર્યોધન હા 5મો કોઠો એ તારા શિરમાં તો વિજય મેળવીને આવ્યો. નથી જવા દે. કા કેમ જવા દી? વાત સરસ છે હે? એ આપણે ઓલી શરત છે હા. વિજય મેળવો બધા ઉતરી ગઈ. એ ગદાની વાત નથી, આપણે અભિમન્યુનું માથું છું એની શરત હતી આપણે. તમે માનો હા માની લીધું, તમે માનો માન્યું કે એવું થયું. થાય જ, હા? થાય એમાં આ છોકરું બરાબર તમે તો સમજો બરોબર. હા હમ મેં વિચાર કર્યો વિચાર બહુ કરે લેના કાયમ. હું ગમે એમ તો વડીલ કહેવાય હા હા સાચું સાચું વિચાર કરવો જ જોઈએ. એટલે ટૂંકમાં છોકરો છોડીને આવતો હોય. બરોબર એટલે અમારી કોઈ હારી કઈ છે ને જાયનું નહીં. એ જાય મોને એમ નહીં હારીને આવ્યા હા. એમ કહેવાય તમે સમજી જાવ પછી તે તો સમજી ગયા હવે છઠ્ઠા કોઠે છત્રપતિ દુર્યોધન 5 કોઠામાં તારી હાર થઈ, પણ હવે 6ઠો કોઠો બાકી છે શબ્દ ધતુનો. ઈ તારા મામા સાહેબ એને અહીંયા બોલાવ, કારણ કે બહુ તેર મનુ તો ડોકમાં માદળિયું પહેરે છે એટલે ઈ એનું કામ છે. બોલાવ. વાહ ગુરબિયા સુયોધન આપને વંદન કરે બિરાજો હાથને આસન મારી વાસન વાહ મામા એ બધું તો ઠીક. ત્યાં આ બધાને ભેગા હું કર્યા છે? હવે મામાના ગગનમાં લાગે અરે સપ્ત કોઠા યુદ્ધની રચના કરી સપ્તકોઠા યુદ્ધની રચના. હા હા, કેને કરી? ગુરુદ્રોણ વાહ, ગુરુ દ્રોણે સપ્તકોઠા યુદ્ધની રચના કરી. હા સંતાહારા કર્યા. તો તમને ખબર જ છે કે સપ્ત કોઠા યુદ્ધની રચના મારા સિવાય કોણ કરી શકે એમ છે. એટલે શરૂઆત થઈ ગઈ. પેલા કોઠે કોને મોકલ્યા હતા? હું જો ને ગુરુદેવ ગુરુ પેલા કોઠે તમે ગયા, હા શું કરીને આવ્યા? એમાં વાત એમ બની. કોઠા રચના તમે કરી, હા. એમાંય બન્યું હા બન્યું હોય કદાચ. યુદ્ધ બરાબર જાય હા, અને એમાં મનને એમ થયું કે અભિમન્યુનું માથું કાપું. કાપી જ નાખવાનું હોય. જે કાપવા ગયો ત્યાં માયાવી ઘટું ત્યાંથી આવ્યો કદાચ ખાઈ હા, મને ઉપાડી કોઠા બાઈને ફેંકી દીધો. એટલે તમે હારીને આવ્યા? આ કોઠા બાઈને પછી હારી. ખાવાનો વેચ જ છત્રપતિ. બરાબર. અરે દુર્યોધન, હા કોઠાની રચના એને કરી. હા પેલો કોઠો એને લીધો. હે, એ કોઠામાં તમે હારીને આવ્યા? હા ગુરુદેવ, હવે તમારે કોઠા જીતવાનો હનો ન કરાય, તમારે તમારા કોઠાનું રક્ષણ કરાય. છત્રપતિ દુર્યોધન કી એટલે મારે કરવું પડે. એનું અનાજ ખાઉં છું, આહાર એવો ઓટકાય એટલે મારે જવું પડે. ત્યાં જાઓ સાઈડમાં. કઈ બાજુ? બિરાજ આમ હાથના બિરાજ બીજા કોઠે કોણ ગયું તું? ગોળ ગુલાદારી ઈ મારા કિલો બીજો કોઠો તમે લીધો તો? લોખંડનો મામા આખો બોલો કેમો ઢોળ શું કરીને આવ્યા? આવીને આવ્યો મામા હે? આવી ગયા. સીધા લહરપુર. હા બહુ થઈ ગયા તમારે કોઠા જીતવા ન જો. તો તમારે તમારા કર્મકાંડમાં ધ્યાન દેવાય. જે જાઓ સાઈડમાં. બીજા કોઠે કોણ ગયું તું? શિષ્ય કોઠે શિષ્ય કોઠે હું હતો મામા શાબાશ. અજય અમર અશ્વસ્થામાં હજાર અમર અશ્વત્થામા. અજર અમર અશ્વસ્થામાં આઈ થાંભા. શું
થાંભા ની ગીરમાં આવ્યા અહીંયા તમે શું કરીને આવ્યા મામા હારીને આવ્યો હે? લાગો હતો એવું વેપારી લાઈન થી વાત કરે છે યા જાઓ સાઈડમાં અમર થવાના વરદાન ન લેતા હોય તો ચોથો કોઠો કોને ચીરતો મારો મિત્ર મામા ચોથા કોઠે માર હતી પેલા. છત્રીય અમે છત્રીય જ હોવો જોઈએ હા. હે 18 દુને છત્રી એક ભુજામાં 18 યોદ્ધાઓને હણવાની તાકાત ધરાવતા એવા છત્રપતિ હે ક્ષત્રિય આપણો મિત્ર વાહ મિત્ર હોય તો આવા જ હોવા જોઈએ હો. હા? હે વાહ શું કરીને આવ્યા મામા અમારે યુદ્ધ બરાબર જમ્યું. જામે યુદ્ધમાં યુદ્ધ જ જામે ભીમસેન મારી છાવણીમાં ગયો. મારા બંને પુત્રોને ઉભે ઉભા ચીરી નાખ્યા. થેન્ક યુ વેરી ગુડ આવા દે અરે પણ થેન્ક યુ કહું છું અરે ગામમાં નો આવે આવી ગયું તોય આમાં આવે એમાં thank you કહેવાય. પણ આવી ગયું તોય શું કરું નો આવું જોઈએ. એમ? હવે નહીં આવે બરાબર. હવે શું કહી દીધા પછી એટલે તમે હારીને આવ્યા એટલે મામા હું હતાશ થઈને આવ્યો. હારીને તમે આયા પરસેવો મને ભર્યો જ્યાં જાઓ સાઈડમાં હાથમો કોઠો સોનાનો હતો હા તેને શીર હતો આંકડા જ મળ્યા કે કશી કઈક કરીને આવ્યો મામા પાંચમો કોઠો મારા હોય જ હા તોય હોનાનો કોઠો તું કોઈને દે એમ નથી અરે હોય ની હાણી જેટલી થઈ ગયા નો હતો દીદી પાનવો ને શું કરીને આવ્યો જીવ ત્યાં લગી નો હતો હા આપણે શું કરીને આવ્યો એ તો કે ગયો પાંચમાં જવાનું જ હોય હા હા, કોઠામાં પ્રવેશ કર્યો કરવાનો જ હોય પૂરા પ્રવેશ ગારો જો મામા ઓરી પોલો પરસેવો હુકાણો નથી ત્યાં ઘરમાં ખાવા દઈ દો એમાં અંદર પ્રવેશ તો કર્યો હા બરોબર ત્યાં અભિમન્યુ આવી બેમાની હોય તો આવે જ ને મેં વિચાર કર્યો છોકરાને જોયો મામા અહીં જા કુમળો બાળકો એને જોતા મનમાં વિચાર થયો મને દયા આવી કે આવા છોકરા ઉપર મારા હથિયાર ઉપર દયા તને આવી આવી તું હરિચંદ્ર નો દીકરો રહ્યો ને યુદ્ધ જાય જાને બાળકના ચીકી ના થા પરમ ધળ ધળ. દેશનો મહારાજા પાછળ રીએ છે ને. હા શું કરીને આવ્યો બાકા ચીકી આખા દીદી જ બોલે યુદ્ધ. હા હા યુદ્ધ જાય ને જાને માથા પરમ ધળ લડે હા એમાં જોવું હાથા પીડા પછી જ દળ લડે નકર આખે આખો લડતો હોય પૂરા એમાં ઓલો ભીમ છે ને હિંસે તો હોય જ ને એને. વચમાં ઈ આવી હા છોકરા કીધું હટી જા તારું કામ છોકરા રમતું તારે લડાય હા વળી વગરનો વાદ ન કામ જવા દે ભીમડો મારી વાળી હા ગજાયું જાય ને જામે સીધા યુદ્ધ જ જામે એની હારે. એમાં ગદા છટકી છટકે પૂરા યુદ્ધમાં હારાની છટકે ગદા ગદા તારી લગભગ બધા છટકી પછી હું બનાવું એનો પછી કોઠો છોડીને આવેલો ઓછો છોડીને આવ્યો કે કાંઈ ફેરફાર થયો તો એમાં જા કોઠામાં મને બરોબર જાય નહીં ન જાય ને. હથિયાર ભાંગે પછી મજા જ ન આવે કેમ કટાણ થઈ ગયો તો ગયો જા સાઈડમાં હવે અમે બધાએ નક્કી કર્યું છે એ તો મને ખબર જ હોય તમે આટલી મહેનત કર્યા પછી કંઈક નક્કી તો કર્યું જ હોય એટલે પ્રધાનોની મીટિંગ બોલાવી હા ગુરુદેવની હાજરી હા સાત છઠ્ઠા કોઠે સાત ધાતુનો કોઠો 7000 યોદ્ધા તમારી હારી હોય જ હથિયાર સહિત હોય, મારી હારે તો એકલો હા. કાઢી. કીધું મામાને બીજીનો જવાબ મને ખબર જ હોય બલીનો બોપડો મામાને જ કરવાનો છે વ્યા જાઓ આ બધાય એમાં મારી સરા તેની વળી શરત છે વિજય મેળવીને આવે અભિમન્યુ મસ્તક મારા ચરણમાં હાજર કરે એના માટે સોનાનું સિંહાસન હસ્તક શું એકે એક પેરપેટ તારે હાજર કરી દો પછી હા કાંઈ ઘટે નહીં એમાં તો હવે તમે તૈયારી કરો હું તૈયાર જ થઉં હા પાછા રહેતા ને પાછો ન રહું લવિંગીએ મરતા જેવો છોકરો છે તું છે ને બધાને હવની છાવણીમાં મોકલી દે હા. જ્યાં જ્યાં ઘા લાગ્યા હોય ને ત્યાં માખણ લગાડવા એમાં માખણ ન હોય જાઓ દોરો કરીને આવ્યા. ધ્યાન રાખજો હવે તું ચિંતા કરવાની હા છોકરો બહુ ખારો બસ ને હવે યો જાત